જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. માતાજીની પણ સેવા પૂજા થઈ ગઈ છે આજે. જો અને ગરબાની સ્થાપના કરી છે કાલે. માતાજીને નવે 9 દિવસ અમે ગરબો રાખશું, એની સેવા પૂજા કરશું, દીવા કરશું. અને જો અમારા માતાજીની પણ સેવા પૂજા થઈ ગઈ છે. અને પ્લસમાં કે વાતાવરણમાં તો તડકો બહુ જબ્બર તડકો છે આજ તો નિશે, અત્યારથી જ ખતરનાક તડકો છે. સારું છે ને પણ. હા. અને બીજું અમારે કે ગાંધીગ્રામ બોટાદ ગઈ. હા. અને બીજું કે જો ભાત મૂકી દીધા છે, અમારે નાસ્તો થઈ ગયો છે. આમ ફરો તો દેખાય. ફિક્સ ટાઈમ થઈ ગયો છે. ગાંધીગ્રામ બોટાદ નીકળે એટલે એનો ફિક્સ ટાઈમ. ઈ જ સમયે અમારે અહીંયા ભાત ઓરવાના થાય. ઈ જ સમયે મેડમ અમારે ચા ને દૂધ બનાવીને દે. ઉઠા ગમે એટલા વાગ્યા હોય, નિહાળ તો અહીંયા જ આવે. મિત્રો હર હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને શું છે તમારે શુભ આજનું સવાર. આજે છે મંગળવાર. દાળ, દૂધી ચણાની દાળનું શાક, દૂધી ચણાની દાળનું શાક, ફ્રાઈ દાળ, રાઈસ ઓકે. અને રોટલી. અને આપણી ચા નાસ્તો થઈ જશે. ચાલો ભાઈને ઉઠાડ્યા. ઓલું ભરેલી સીફૂડમાં મૂકી દેજો. ભાઈને ઉઠાવું છે, ભાઈ શું ઉઠતા નથી. શણગાર કેવો થયો તો મેડમ? ઈ તો કયો નીચે. મસ્ત મસ્ત હો, હે? સુપર. થોડોક અમારો ફાળો થયો. વખાણ તો હે. કરજો. યા મંદિરનું નીંદી શણગાર અમે ક્યાં 4 જણા 4-5 જણા જતા આખો શણગાર કરવો. હું મસ્ત લાલાભાઈ થઈ હું ગયું. બધા મસ્ત હતો. મસ્ત થઈ ગયું કોઈને. મસ્ત થઈ ગયું. સરસ. ચાલો આજથી મજા આવશે. આજથી મજા. કાલ તો હતા નહીં એટલા કોઈ, હતા એમ તો, પણ જેટલા હતા જોઈએ પણ જતા રહ્યા હતા એટલા એવું. જેટલા જોઈએ એટલા નહોતા. પેલો નાસ્તો જેના તરફથી હતો એ ભાઈએ લેટ કરી દીધું લઈ આવવામાં નાસ્તો. 12 વાગે છે આવ્યો ને. હા, નકર પબ્લિક તો હતું, એમ તો ખાસું પબ્લિક હતું. પછી સવાર નોકરી જવું હોય, છોકરાને સ્કૂલ જવું હોય, એટલે એ બધું નડે ને. એટલા ચાલો તો વળગીએ ફટાફટ. ચા નાસ્તો રેડી છે. તો ચલો અમારો ચા નાસ્તો પણ રેડી થઈ ગયો છે. જો તો ચામાં તો દૂધ છે અને ઢોકળા સાંજે બનાવ્યા હતા એ. અને અહીંયા રોટલીની તૈયારી થઈ ગઈ છે અમારે. લોટ કાઢી લીધો છે ને અહીંયા હમણાં જો ચા પી અને સીધી જો બેસી જાઉં રોટલી બનાવવાને. જો ઘઉં પણ દળવા નાખી દીધા હતા. આ તો અવાજ થાય ને એટલે મેં બંધ રાખી દીધું હતું. અવાજ થાય એટલે ઘંટી બંધ કરી દીધી હતી. બાકી ઘઉં દળવા નાખી દીધા. અવાજ થાય એટલે ઘંટી બંધ કરી દીધી હતી. અને ભાઈ જે મારે સુતા છે, ઉઠવામાં અમતતા નથી. લડ્ડુ ગોપાલ, એ બાલ ગોપાલ, એમ નહીં ઉઠે. કેટલા વાગ્યા સુધી થાય ગોસી? ના ના ના, છોકરાને મારા નો એવું કરો. હવે હું ક્યાં કઈ કરવાનો છું? હું તો કઈ એને અડવાનો નથી. જો બેટા 10 વાગ્યા ગા ના. જો એની કેવી મસ્તી કરે છે મારા છોકરાની. પણ છોકરો રાતે 1-1 વાગ્યા સુધી જાગે છે. છોકરાને પછી નકરું ઉઠવામાં દોડવું, ગમતી દોડવું, નથી. દોડવું, દોડવું, નકરું દોડવું. અમો પોપટ. પોપટને રમવું તો ના હોય, નકરું દોડવું જ હોય. આમ તો આમ તો કેમ ઉઠો? જો જો વાંથી વાંથ, વાંથી વાંથ, વાંથી વાંથ, વાંથી બ્રાઈડ વાંથ. ઉઠી જા ફટાફટ. 5 વાગે આવી હુઈ જવાય. બપોર આવી થોડીક વાર સુઈ જાજો. લાંબો વાહો કરી લેવાય નથી. કાલ તો રુદુની છેલ્લે પાછો સોસનું પડીકું લેવા આવ્યા ને તો ઓલા બધા લાલા કાકા રૂપિયા એટલે કે આપો આપો બબે આપો, 2 ભાગી ગયા લીધી નહીં પછી કોઈ તરફ કેટલી ખાધી રુદુ દાદા? બે ખાધી એક ખાધી બધાને તરત ખવડાવી નહીં પછી ભાઈ એટલે કેટલી 2 બોક્સ ભરી બધી. પાછા રિટર્ન નથી આપવાની. રિટર્ન તો એ રાખીને શું કરે બોલ? એ કઈ થોડી હવા સુધી હારી. હા, મસાલો બસાલો કરી લીધો. હતી મસ્ત સરસ હતી. મસાલો કર્ણાવતી વાળા મસ્ત હતી. ખાધી. હાલો આપણો ચા નાસ્તો ઠંડો થાય છે. હાલો. ચાલો તમે લોકો કરી લઈ ચા નાસ્તો, પછી કરીએ રોટલીની તૈયારી. મળીએ પછી આપણે. ચલો અત્યારે વાગી ગયા છે 11:05. અમને રુદ્ર 5 સ્કૂલે જાય છે. બોલ થઈ ગયું ને હોમવર્ક? વોટર બેગ લીધી, નાસ્તા બોક્સ લઈ છે ને જવાનું. હા, બધા ખાતા હોય ને તમે ખાવા જોઈને. બાય, જય શ્રી કૃષ્ણ. વાગી ગયા છે 2:45 અને અત્યારે હું જે કામ કરીને ફ્રી થઈ. આયુષી પોતું કરે છે. એ નીચે ગઈ હતી પાર્લરમાં વેક્સ કરાવવા. અભી હાલ આવી વેક્સ કરાવીને.
અને એ મમ્મી દીકરી અમે હારે જ જમી લીધું હતું. 12 વાગે સ્કૂલેથી આવીને ત્યારે ગરમ ગરમ રોટલી બનતી હતી ને તો ખાઈ જ ને, કારણ કે સવારની ભૂખી બિચારી ગઈ હોય, નાસ્તોય નથી કરતી, એટલે મેં તો ગરમ ગરમ રોટલી ઉતારતી ગઈ ને એ ખાતી ગઈ. એની હારે મેં પણ થોડું જમી લીધું. અને હિરણને તો એકટાણા ચાલે છે નવરાત્રિને, તો એના માટે જો મેં ફરાળ કટ કરીને રાખ્યું છે. પપૈયું છે અને બનાના છે, તો એ ફરાળ કરી લઈ. તો મારે નીચે જવાનું છે પાર્લરમાં, તો હું નીચે જાતી આવું પાર્લરમાં. અને બસ મારે વેક્સને એવું કરાવવાનું છે, તો વેક્સને આઈબ્રો ક્લીનઅપ ને એવું કરાવી અને પછી હમણાં પાછી આવી જાઉં. અને બસ ચાલો તો પછી આપણે મળીએ. તો અત્યારે વાગી ગયા છે 5:30 અને ચા પાણી રેડી થઈ ગયા છે આપણા. વાસણ હંકેલી દીધા, કપડાં મૂકવી દીધા, જે નાના મોટા કામ હતા એ બધા કર્યા પાર્લરમાંથી આવીને. અને ત્યાં શૂટિંગ થાય એવું હતું નહીં, કારણ કે બીજા બધા લેડીઝો હોય એ શીખવા આવે છે ત્યાં, કોઈને ગમતું હોય કોઈને ના ગમતું હોય, એટલા માટે બ્લોગ મેં ત્યાં નથી લીધો. બાકી જો પાર્લરમાંથી જઈને આવીને થોડીક વાર બેઠા, ભૂખ લાગી હતી તો જમ્યું, જમીને કામ બધા વધારાના હતા એ બધા પતાવ્યા. અને ફોકસ સરસ. ચલો ચા થઈ ગઈ છે, ચા પાણી પી લઈશ તો રોટલીમાં વળગી જાય. આ તો વહેલા એટલે વહેલા નવરા થઈ જાય. તો જો રુદ્રભાઈ સ્કૂલેથી આવી ગયો છે. બટ્ટો હાય. આયુબેન ટ્યુશનમાંથી આવી ગયા છે. સરસ. ચાલો તો ચા પાણી પણ આપણા રેડી છે. ચલો ચા રેડી છે, દૂધ બનાવી દીધું છે, ચા બનાવી દીધી છે. અને જો છોકરાઓ બધા આવી ગયા છે. અને હિરણજી જો इससे कहते हैं सुकून की नींद. સુકૂન કી નીંદ. હાવ સુકૂન હો. હાવ એટલે હાવ. હવે સ્ટાઇલ તો જો પછી. ચલો તો આજે આપણને હિરેન આપશે કટકી કારેલાના શાકની રેસીપી, સબ્જીની રેસીપી. તો એના માટે છે કારેલા બાફેલા, ડુંગળી કટ કરેલી, તમાલપત્ર અને આ બધું વઘારનું મસાલો, લવિંગ ને તીખા ને મિક્સ દાળ છે બધી, તલ ને દાળ. મારો ઈ વઘારનો પંચકુટી મસાલો છે. જીરું. અડદની દાળ, તુવેરની દાળ, અરે સોરી ચણાની દાળ, સૂકી મેથી, તલ, વરિયાળી અને અજમો અને જીરું. અને જીરું. અને જો લસણ ફોલેલું છે ને 4 ટમેટા નાખવાના. ભારે ફૂટવા દો. ફૂટી ગયું નથી નથી ફૂટ્યું. ફૂટે. કાચી રેસ ખાવાની. ચાલુ હે. સરસ. ચાલો તો જો વીરેને વઘાર કરી દેશે મસ્ત મજાનો. તો નાખે છે હિંગ. હમણાં તને જાદુ બતાવું. મીઠા લીમડાની સ્ટાઇલ છે. ચાલ થઈ ગયું બધું. વઘાર થઈ ગયો મસ્ત મજાનો. ડુંગળી ડુંગળી. અહીંયા અમારે તો આ પ્રમાણ વધારે હોય. 17-18 જણાના ટિફિનનું છે આ શાક. તમારે જે રીતે કરતા હોય એ રીતનું માપ લેવાનું. 18 વ્યક્તિઓ માટે છે અમારે. અત્યારે આ શાક 18માં થાય. 18 માં થશે. બીજા માટે બીજું છે ઈ ખાતા નથી કારેલા. બધા આપણા કાઠિયાવાડીના ગુજરાતી લોકો જ છે. અને હવે મસાલો ટીચી નાખવાનું. મારી હામું કરી દો. બધોય ગુસ્સો અહીંયા ઉતાર લેવાનો. નહીં આવ્યું છે આમ તો કઈ આપણે કરી ન શકીએ. બીજો એક ગુસ્સો કાઢવાનો ટ્રીક આપો. હે બોલ. લોટ બાંધો ને લોટ. એ તો રોજ બાંધું જ છું. એવો કાઢ લેવાનો. મોણ દઈને તઈએ એમાં ડાંગરી થેડ મારી ગઈ છે. બહુ નથી વજન દેવા જેવું. આંગણ અહીંથી આમ થઈ ગઈ છે. વધ કચરું રાખવાનું થોડું.
ટીચી નાખ્યું. બટકે આવે ને ચલો તો લસણ ને ટીચી નાખ્યું છે હીરાને અને હવે એ ચોપ કરે છે ટમેટા ટમાટર. ચલો તો આપણા ટમાટર ચોપ થઈ ગયા છે અને હવે હીરાને એમાં એડ કરશે. ડુંગળી પાકી ગઈ ડુંગળી છે પાકી ગઈ છે ને એડ કરશે હવે લસણ. લસણ લસણ ખોલ્યું તમે? હમ ખોલેલું લસણ છે હમ. એવું હતું તૈયાર એ. ખોલે છે તૈયાર. એને કાંઈ ખાલી થોડીક વાર છે ને ધોઈ નાખવાનું હારી પેટ પાણીથી હમ. એટલે મસ્ત એમાં સરસ. તો આપણે ડુંગળી એકદમ ગોલ્ડન થાય, ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને આપણે તેલમાં સાતળવાની. પછી એમાં લસણ નાખવાનું. લસણને પણ સરસ રીતે એમાં સાતળી દેવાનું. પછી એડ કરવાનું ટમેટા. હવે એમાં એડ કરશે ટમાટર. સ્વાદ અનુસાર નમક. અને બાફામાં નાખ્યું હતું હમ. એટલે થોડું માપે. હલ્દી પાવડર, ધનિયા પાવડર, ધનિયા પાવડર, કાશ્મીરી રેશમ પટ્ટો મિક્સ, કાશ્મીરી રેશમ પટ્ટો, થોડું આમાં પાણી એડ કરશું. ચાલો હવે એડ કરી દઈએ ધરતી પરનું અમૃત. મારે પિન્ટુને તો બહુ વાલું કારેલાનું શાક. તમારા મેડમ- ભેગા રહી રહી થઈ ગયા મેડમને કારેલા બહુ જેવા. ભાવે. તમારા ભેગા રહી રહીને કડવા થઈ ગયા. એ કડવું થોડુંક લાગે ખાવામાં પણ એ છે ને શરીર માટે કેટલું ફાયદાકારક. આ B12 ને B12 ને D11 ને ABCD નાન તેન બધું કંટ્રોલમાં રહ્યા આનાથી. ભાવવું જોઈએ ને બધું કંટ્રોલમાં રહે. કારેલા હે ને મારી જેવા છે, લાગે કડવા પણ એના ફાયદા બહુ. એ તો એટલે જ કીધું કે તમારા ભેગા રહી રહીને અમે કારેલા જેવા થઈ ગયા, હાકર જેવા હતા. ચલો તો આપણું શાક થઈ ગયું છે મિક્સ. એક વસ્તુ બાકી છે, એ નાખો તમે એમાં. થોડી એની કડવાશ ભાંગી જાય. મોરું દહીં નાખી દઈએ ને. હવે એમાં એડ અમૂલનું. થશે દહીં અમૂલનું. મસ્તી. મસ્તી મસ્તી. મસ્તી દહીં. એને પછી મિક્સ કરી
ચાલો તો આપણે દહીં એડ કરી દીધું છે અને હવે થોડીક વાર આને પાકવા દેવાનું છે. 8 बजे के बाद का ही रखो. પકાવવા દેવાનું. પકાવવા દેવાનું થોડીક વાર, પછી આપણી સબ્જી તૈયાર. રમી રમીને થાકી ગયા બધા, અને આ તો રહી રહીને આવ્યા. પતી ગયું બધું જ્યારે રમી લીધા ત્યારે થાકી ગયા કેટલા રાઉન્ડ લાગ્યા? ઓહો, હીરી પેલા તો આવી ગયા 1.5 કલાક પહેલા. દોઢમાં કેટલા માર્યા એ પુસ્તકમાં? એ દોઢમાં કેટલા માર્યા? 1 કલાકમાં કેટલા રાઉન્ડ લાગ્યા? સારું, હાલો હવે ખારા વાગે તો જઈ રહું નાસ્તો તો છે. કપ આવી ગયા નાસ્તામાં નહીં? લોકો પણ જમવા બેસી ગયા છે. જોઈ લો. હાય મમ્મી, આ નાસ્તો કરવા. તો અત્યારે વાગી ગયા છે 12 અને અમે લોકો નીચે હતા રેમા ગરબા અને નાસ્તો કર્યો. નાસ્તો કરીને જો ઘરે આવ્યા અમે. આ તો પફ હતા જમવા નાસ્તામાં. આવ્યા, ફ્રેશ થયા. ફ્રેશ થઈને બસ જો હવે તો આજ સુધી એટલું જ તે. અને હું કરું છું મારા બ્લોગનો એન્ડ. તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. અને જો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીશું કાલે નવા બ્લોગમાં નવી ઉર્જા, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.